ઘોઘાના પોલીસ ગ્રાઉન્ડ પાસે આવેલ સાધુ સમાજની સમાધિની દેરીઓ અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવી. ઘોઘા ગામે પોલીસ ગ્રાઉન્ડ પાસે સાધુ સમાજ, રાવળદેવ સમાજ અને મેર પરિવારના પૂર્વજોની વર્ષો જૂની સમાધિઓ આવેલી છે, જે કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડી પાડી ધાર્મિક લાગણી દુભાવવાનો હિન્ન પ્રયાસ કરાતા આક્રોશ ફેલાયો છે. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સાધુ સમાજ, રાવળદેવ સમાજ અને મેર પરિવારના જે વ્યક્તિઓનું દેહાંત થાય ત્યારે તેમને આ જગ્યા પર સમાધિ આપવામાં આવે છે અને તેમની યાદ માટે ઘોઘા પોલીસ ગ્રાઉન્ડ પાસે સમાધિ બનાવીને તેના ઉપર દેરીઓ બનાવવામાં આવી છે. અહીંયા આશરે 100 વર્ષ કરતાં વધારે સમયના સમાધિ સ્થાન આવેલા છે, ત્યારે અહીંયા આવેલ કાપડી સાધુ સમાજના પૂર્વજોની સમાધિ પરની દેરીઓને કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવી છે. કુલ 11 જેટલી સાધુ સમાજની અને મેર પરિવારની એક દેરી સહિત કુલ 12 દેરીઓને તોડફોડ કરીને સમાધિને નષ્ટ કરવાનો ઇરાદાપૂર્વક હિન્ન પ્રયાસ કર્યો છે, જેના કારણે સાધુ સમાજ અને મેર પરિવારના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ બાબતને લઈને સાધુ સમાજ, રાવળદેવ સમાજ અને મેર પરિવારના લોકો ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને આ અપમાનજનક કૃત્ય કરી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી સમાધિ સ્થાનને તોડફોડ કરી નુકસાન પહોંચાડીને નષ્ટ કરી લાગણીઓને દુભાવવાનો પ્રયત્ન કરનારને પકડી ન્યાય આપવાની માંગણી સાથે ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીકે ગોસ્વામીને લેખિતમાં રજૂઆત કરી હતી. આ ઘટનાની ગંભીરતા સમજીને પીએસઆઈ બીકે ગોસ્વામી દ્વારા પણ તાત્કાલિકના ધોરણે આ અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. તમારું નામ? મારું નામ અરવિંદભાઈ ગણેશભાઈ, ગામ બોરીચા, ગામ ઘોઘા. બનાવ શું બનવા પામ્યો છે? બનાવ શું બન્યો છે કે જો આ બાવા સાધુ, પછી અમારા રાવળદેવ, પછી આ મેર પરિવાર, અમારા 3 જ્ઞાતિની અહીંયા સમાધિઓ આવેલી છે. એમાં અમારા વડવા છે, પછી અમારા દાદા છે, અમારે બેનું દીકરીઓ છે, કોઈ અમારા વહુ છે, બધા છે. એમાં બાવા સાધુની જે એમની 10 થી 11 દેરી કોઈએ તોડી નાખી છે ને એક આપણે મેર પરિવારમાં છે એમની કોકે તોડી નાખેલી છે. એટલે અમારે પોલીસ સ્ટેશન જઈને અમારે સખ્ત પગલાં લેવા પડશે, જ્યાં તોડવાવાળા માટે, જે કોઈ પણ તોડી હશે એને.